આભાર। ત્યારે જ હવે ઇન્ડિગો મામલાની અપડેટ લઈ લઈએ તો ઇન્ડિગો મામલામાં પરિસ્થિતિ હજુ પણ સામાન્ય થઈ નથી। ડીજીસીએએ દેશભરના એરપોર્ટ ઉપર તાત્કાલિક ઓન સાઇટ નિરીક્ષણના આદેશ આપ્યા છે। ટીમ ફ્લાઇટમાં વિલંબ, ટર્મિનલ્સ ઉપર ભીડ તેમજ ચેક ઇન, સિક્યોરિટી અને બોર્ડિંગ મેનેજમેન્ટની તપાસ કરશે। ઇન્ડિગોએ આજે સાંજે 5 વાગ્યા સુધીમાં રિવાઇઝ શેડ્યુલ સબમિટ કરવાનું રહેશે અને આ દરમિયાન સીઈઓએ ડીજીસીએ પાસે વધુ એક દિવસનો સમય માંગ્યો છે। ઇન્ડિગોની અપડેટ લઈએ સહયોગી કરણ નેઘાંતી પાસેથી। કરણ, ઇન્ડિગો પર આજે શું અપડેટ છે? જી, તો ઇન્ડિગો પર જે 7 દિવસનું સંકટ રહ્યું ત્યારબાદ ઇન્ડિગોને ડીજીસીએ સમન્સ મોકલીને સીઈઓને તેમની પેનલ સમક્ષ હાજર થવાનું કહ્યું હતું, પરંતુ ઇન્ડિગોના જે સીઈઓ છે તેમણે વધુ એક દિવસનો આજે સમય માંગ્યો છે અને આવતીકાલે બપોરે 3 વાગે તેઓ આ જે પેનલ છે ડીજીસીએની તેમની સમક્ષ હાજર થશે અને તેમના સવાલોના જવાબ આપશે। સાથે જ જે ઇન્ડિગોનો જે 10% કોટા ઓછો કરવામાં આવ્યો હતો ફ્લાઇટ્સનો, તેના માટેનું જે રિવાઇઝ શેડ્યુલ છે તે તો ઇન્ડિગોએ આજ સાંજ સુધીમાં જ સબમિટ કરવાનું રહેશે, એ વાત તો ચોક્કસ છે। એટલે કે ઇન્ડિગોની મુસીબત જે છે તે અહીંથી ચોક્કસપણે થોડી વધવાની છે। સાથે જ ઇન્ડિગો પર જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં હવે તેમની પાસેથી આ મિસહેપ કઈ રીતે થયો તેનો સંપૂર્ણ ડેટા પણ માંગવામાં આવ્યો છે, જેમ કે ફ્લાઇટ જે ફરી શરૂ થઈ તે કઈ રીતે થઈ, રિફંડની પ્રોસેસ કેવી રીતે કરવામાં આવી રહી છે અને ક્યાં સુધી પહોંચી છે, સાથે જ સામાન પહોંચાડવામાં જે વિલંબ થઈ રહ્યો છે તેની શું સ્થિતિ છે, આ સંપૂર્ણ વિગતો જે છે તે ડીજીસીએને ઇન્ડિગોએ આપવી પડશે। સાથે જ ડીજીસીએ દેશભરના એરપોર્ટ પર તાત્કાલિક ધોરણે સ્થળ નિરીક્ષણ કરવાનો પણ આદેશ આપ્યો છે। તો ગ્રીવિયન્સ હેન્ડલિંગની સિસ્ટમની પણ ખાસ કરીને તેઓ તપાસ કરવાના છે। સાથે જ ફ્લાઇટના વિલંબ અને કેન્સલેશન સાથે ટર્મિનલ પર કેવી ભીડ થઈ રહી છે તેનું પણ ઓન ગ્રાઉન્ડ ચેકિંગ ડીજીસીએ કરશે અને ત્યારબાદ ઇન્ડિગો સામે જો કોઈ ફરિયાદ મળશે તો તેની પર ચોક્કસ એક્શન લેવામાં આવશે। સાથે જ ચેક ઇન પ્રોસેસ, સિક્યોરિટી અને બોર્ડિંગ વ્યવસ્થાની પણ સમીક્ષા જે છે તે ડીજીસીએ કરવાનું છે અને 24 કલાકની અંદર જ આ રિપોર્ટ જે છે તે સબમિટ કરવાનો રહેશે। બીજી તરફ ઇન્ડિગોને ફ્લાઇટ્સમાં જે તેમના શેડ્યુલ છે તેમાં 10%નો ઘટાડો કરવામાં કહેવામાં આવ્યું છે, જ્યાં હાઈ ફ્રિકવન્સી જે તેમના રૂટ છે, મુંબઈ, બેંગ્લોર, દિલ્હી જેવા જે હાઈ ફ્રિકવન્સી રૂટ છે ત્યાં કંપનીએ 10% પોતાની ફ્લાઇટ્સ ઓછી કરવી પડશે અને સૂત્રોનું માનીએ તો આ જે ફ્લાઇટ્સ ઓછી કરવામાં આવશે તેની સામે આ જે સ્લોટ્સ છે તે બીજી એરલાઇન્સને પણ આપવામાં આવી શકે છે। જી કરણ, તો આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ત્યારે જ દિલ્હી હાઈકોર્ટે ઇન્ડિગોના કેસમાં કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે। કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે સરકારે અન્ય એરલાઇન્સને ભાડા વધારવાની મંજૂરી કેવી રીતે આપી। કોર્ટે સરકારને પ્રશ્ન કર્યો કે તેમણે આ મામલો આટલો બગડવા કેમ દીધો। અન્ય એરલાઇન્સ દ્વારા ભાડા વધારવા માટે પણ કોર્ટે સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી છે। કોર્ટે કહ્યું કે અન્ય એરલાઇન્સે આનો લાભ કેમ લીધો અને સરકારે આવી પરિસ્થિતિ કેમ થવા દીધી। સરકારે કહ્યું કે પરિસ્થિતિ હવે સામાન્ય થઈ ગઈ છે। સરકારે આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી। આ કેસની આગામી સુનાવણી 22મી જાન્યુઆરીએ થશે અને સાથે જ મુસાફરોને વળતર આપવા માટે પગલાં લેવામાં આવ્યા તેવી પણ જાણકારી કોર્ટે આપી છે।